ચેપ્ટર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. ધોરણ 11 માં આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયો માટે ત્રિકોણમિતિ વિધેયો આપણે શીખી ગયા કે ત્રિકોણમિતિ વિધેયો sin, cos, tan, cot, sec અને cosec. ધોરણ 11 માં આપણે આ બધા ત્રિકોણમિતિ વિધેયો શીખી ગયા. હવે આપણે એને આગળ શીખવા માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયો શીખવાના છે. જે વિધેય અને વિધેયના વિસ્તાર અને પ્રદેશ ધોરણ 11 માં આપણે વિગતવાર શીખ્યા. ત્યારબાદ આપણે એનું જ અહીંયા થોડુંક લઈ લઈએ. તો ધોરણ 11 ની અંદર સાઇનનો વિસ્તાર અને પ્રદેશ, ત્યાં આપણે પ્રતિવિધેય નહોતું પણ અહીંયા પ્રતિવિધેય લેવાના છે. તો પણ આપણે તો પહેલાં 11મા ધોરણના વિસ્તાર અને પ્રદેશ પહેલાં લઈ લઈએ. તો સાઇનનો પ્રદેશ, વિસ્તાર. તો પ્રદેશ એટલે કે જે ખૂણામાં જેની કિંમત આપણે મૂકી શકીએ એને એનો પ્રદેશ કહેવાય. તો આપણે ખૂણાની અંદર સાઇનમાં શું મૂકી શકીએ? -π/2 થી +π/2 એનો પ્રદેશ છે. વિસ્તાર -1 થી 1, જેની કિંમતો આ કિંમત મૂકતા એની કિંમત -1 થી 1 મળે છે. એ જ રીતે કોસનો પ્રદેશ 0 થી π, વિસ્તાર -1 થી 1 છે. બરાબર. હવે વાત કરી ટેનની. તો ટેન વિધેય એટલે કે સાઇનના છેદમાં કોસ. તો સાઇનનો વિસ્તાર છે એના છેદમાં કોસ આવે છે. બરાબર છે. તો એના પ્રદેશ મેળવવા માટે સાઇનનો પ્રદેશ છે એ છેદ 0 થવો ન જોઈએ. એટલે કોસ 0 થાય, π/2 એ કોસ 0 થાય છે. એટલે અહીંયા શું લેશું આપણે? એને વિવૃત અંતરાલ -π/2 થી +π/2 અને એની કિંમત r માંથી કોઈ પણ મળી શકે, તેથી એનો વિસ્તાર r થશે. એ જ રીતે કોટ એટલે કોસના છેદમાં સાઇન. તો 0 થી π કોસનો વિસ્તાર છે એ કોટનો થશે, પણ અહીંયા સંવૃત અંતરાલ આવશે, અહીંયા વિવૃત અંતરાલ આવશે, એનો વિસ્તાર r થશે. હવે સેક અને કોસેક એ સાઇન કોસના વ્યસ્ત છે. તો કોસ સેક છે એ કોસનો વ્યસ્ત છે. તો સેક એટલે કે કોસ 0 થવો ન જોઈએ. તો કોસનો વિસ્તાર આપણે 0 ન થવો જોઈએ. એટલે કે કોસના વિસ્તારમાંથી 0 થી π માઇનસ કોસ ક્યાં 0 થાય એ વસ્તુ અહીંયા આપણે બાદ કરવી પડશે. કોસ π/2 એ 0 થાય તો π/2 બાદ કરી નાખીએ. એ જ રીતે કોસનો વ્યસ્ત, કોસનું શું આવે? -1 થી 1. તો અહીંયા શું આવે? r -1 થી 1. એ જ રીતે કોસેકનો વિસ્તાર સાઇનનો વિસ્તારમાંથી -π/2 થી +π/2 માંથી 0 બાદ કરી નાખશું. એટલે સાઇન 0 થાય એટલે છેદ 0 થાય નહીં. r -1 થી 1. આપણે આ બધા વિસ્તાર અને પ્રદેશ ધોરણ 11 માં શીખી ગયા હતા. હવે ધોરણ 11નું આનું આ કોષ્ટક આપણે પાકું કરવાનું છે. પણ અહીંયા જે પ્રદેશ હતો એ f ઇન્વર્સનો એટલે કે વિસ્તાર થઈ જશે, અને આ f ઇન્વર્સનો પ્રદેશ થઈ જશે. પ્રદેશ અને વિસ્તાર એકબીજા બદલી જશે. જે પ્રદેશ હતો એ વિસ્તાર થઈ ગયો, વિસ્તાર હતો એ પ્રદેશ થઈ ગયો. હવે સાઇન ઇન્વર્સની વાત કરી, દાખલા તરીકે સાઇન ઇન્વર્સનો પ્રદેશની વાત કરી, તો પ્રદેશ હવે શું થશે? સાઇન ઇન્વર્સનો -1 થી 1, વિસ્તાર -π/2 થી +π/2. આ જ રીતે કોસ, ટેન, કોટ, સેક, કોસેક આ બધાના વિસ્તાર અને પ્રદેશ પહેલાં કરતાં વ્યસ્ત થઈ જશે. પ્રદેશ હતો એ વિસ્તાર થઈ જશે, વિસ્તાર હતો એ પ્રદેશ થઈ જશે. તો આ કોષ્ટક ખાસ અગત્યનું છે અને પાકું કરવું. ત્યારબાદ ત્રિકોણમિતિ પ્રતિવિધેયો માટેના થોડાક ગુણધર્મો છે. તો પેલા વ્યસ્તના સૂત્રો, આપણે જે વ્યસ્ત શીખ્યા એના સૂત્રો. વ્યસ્તના સૂત્રો
હવે આપણે સાઇન ની -1 ઘાત 1/x હોય તો સાઇનનો વ્યસ્ત શું આવે? કોસેક ઇન્વર્સ x. અહીંયા ખૂણો જ બદલે છે. આગળ વિધેયમાં શું હતું? 1/sin બરાબર કોસેક થતું હતું. તો એ જ રીતે કોસેક 1/x ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x. બરાબર. સાઇન અને કોસેકના વિસ્તાર અને પ્રદેશ આ રીતે બદલતા રહે છે. હવે કોસની વાત કરી. કોસ ઇન્વર્સ 1/x બરાબર સેક ઇન્વર્સ x. તો શું થઈ જાય? સેક ઇન્વર્સ 1/x બરાબર કોસ ઇન્વર્સ x. આ જ રીતે ટેન ઇન્વર્સ 1/x બરાબર કોટ ઇન્વર્સ x. તો કોટ ઇન્વર્સ 1/x બરાબર ટેન ઇન્વર્સ x. તો આ એના વ્યસ્તના ગુણધર્મો હતા. ત્યારબાદ વિરોધી સંખ્યાના ગુણધર્મો. વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ. સાઇન ઇન્વર્સ -x કોસ ઇન્વર્સ -x. તો સાઇન ઇન્વર્સ -x હોય તો આ માઇનસ નિશાની છે એ બહાર આવતી રહેશે અને સાઇન ઇન્વર્સ x થઈ જશે. પણ કોસ સેક આ બે યુગ્મ વિધેય હતા. આગળ આપણે જાણતા હતા કે માઇનસ નિશાની હોય તો કોસ હોય તો નિશાની રહેતી નથી. અહીંયા સેક ઇન્વર્સ માઇનસ હોય તો એની નિશાની રહેતી નથી. પરંતુ અહીંયા શું થશે? પાઈમાંથી બાદ થશે. પાઈમાંથી કોસ ઇન્વર્સ બાદ થશે. અહીંયા પાઈમાંથી સેક ઇન્વર્સ બાદ થશે. અને કોટમાં પણ આવું જ થશે. કોટ ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ x. તો બાકીના જે વધ્યા એમાંથી નિશાની સીધી જ બહાર નીકળશે. તો સાઇન ટેન ઇન્વર્સ -x હોય તો -tan ઇન્વર્સ x. એ જ રીતે સાઇન ટેન અને કોસેક તો -કોસેક ઇન્વર્સ x. તો આ ત્રણ વિધેય સાઇન ટેન અને કોસેક આ ત્રણમાંથી સીધી જ નિશાની બહાર નીકળે. બાકીના જે ત્રણ વિધા કોસ સેક અને કોટ આ ત્રણમાં પાઈમાંથી બાદ થશે. ખાસ ધ્યાન રાખજો. આ બધા સૂત્રો પાકા કરવાના છે અને આના વગર દાખલાઓ થશે નહીં. તો આગળ આપણે વાત કરી ખોટી સંખ્યા માટેના સૂત્રો. કોટી એટલે શબ્દ તમે જાણો જ છો. કોટી એટલે કાટખૂણો. બે સંખ્યાનો સરવાળો 90 થતો હોય એને ખોટી સંખ્યા કહેવાય. તો ખોટી સંખ્યાની વાત કરી તો સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર π/2. આનો અર્થ એવો થયો ખૂણા સરખા હોય અને સાઇન કોસનો સરવાળો હોય તો એ ખોટી સંખ્યા કહેવાય. પછીની વાત કરી ટેન ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x બરાબર π/2. આ પણ બે ખોટી સંખ્યા છે. એ જ રીતે સેક ઇન્વર્સ x પ્લસ કોસેક ઇન્વર્સ x બરાબર π/2. આ ખોટી સંખ્યા કહેવાય જેના બધાના સરવાળા સરખા થાય 90 થાય. અહીં ખૂણા સરખા હોવા જોઈએ અને વિધેય સાઇન કોસ અથવા ટેન કોટ અથવા સેક કોસેક તો એનો સરવાળો π/2 થશે. હવે ટેન અને કોટના સરવાળાના સૂત્રો.
સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકીમાં માત્ર tan એક જ થાય છે, તો tan નો સરવાળો પહેલાં તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, બરાબર. સરવાળા માટેના સૂત્રમાં tan નો સરવાળો થાય છે, બીજા એકનો થતો નથી, તો tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy. tan ના સરવાળામાં tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy. જો અહીંયા થોડીક શરતો આપેલી છે, શરતો અગત્યની છે. xy લેસ ધેન 1 એટલે કે આ બે ખૂણાનો x અને y નો ગુણાકાર 1 કરતાં નાનો થાય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે પછીનું બીજું સૂત્ર એનું ને એનું, જ્યાં tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy, જ્યાં xy ગ્રેટર દેન 1 છે, 1 કરતાં મોટો હોય તો. જો tan x અને y નો ગુણાકાર 1 કરતાં મોટો હોય તો આગળ પાઈ પ્લસ કરવામાં આવે છે. હવે ત્રીજું એનું ને એનું, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર π/2. એ આગળ સૂત્ર શીખી ગયા. એ જ રીતના અહીંયા શું આવશે, xy ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે આ બંનેનો ગુણાકાર 1 થતો હોય તો અને તો જ આનો સરવાળો π/2 થાય. તો આ ટેનના સરવાળાના સૂત્રો હતા. હવે ટેનના બાદબાકીમાં કોઈ શરત આપેલી નથી, એક જ સૂત્ર છે. tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y ના છેદમાં 1 પ્લસ xy. આ હતું બાદબાકીનું સૂત્ર. આ જ રીતે આપણે આગળ ઘણા બધા સૂત્રો આવવાના છે. પહેલાં આ સૂત્ર એટલા પાકા થાય તો આગળનું સ્વાધ્યાય આપણે સરળતાથી ગણી શકીએ. તો આ સૂત્ર એકવાર હજી આપણે રિવાઇઝ કરી જોઈએ. સૌપ્રથમ પ્રદેશ અને વિસ્તારની વાત કરી. સાઇન માઇનસ π/2 થી π/2 પ્રદેશ એટલે કે એનો વિસ્તાર થશે. પ્રદેશ શું થશે, -1 થી 1. કોસનો પ્રદેશ -1 થી 1 સમૃદ્ધ અંતરાલ, વિસ્તાર 0 થી π. tan કોટનો પ્રદેશ r થશે, વિસ્તાર સાઇનનો વિસ્તાર કોટ n નો થશે પણ વિવૃત અંતરાલ. કોસનો વિસ્તાર કોટનો થશે વિવૃત અંતરાલમાં. એ જ રીતે આના બીના સેકના એના મૂલ્ય બાદ કરી નાખવાના. π/2 એટલે cos 0 બાદ કરી નાખવાનો કોસમાંથી. સાઇનમાંથી સાઇન જે 0 થતો હોય એ બાદ કરી નાખવાનો. આ રીતે એના પ્રદેશ અને વિસ્તાર મળશે. આ વિસ્તાર છે એ પ્રદેશથી જશે, પ્રદેશ એ વિસ્તાર થશે. પછી વ્યસ્તના સૂત્રની વાત કરીએ આપણે તો શું આવશે, સાઇન 1/x હોય તો cos 1, કોસ હોય તો sec, tan કોટ આપણે જાણી જ છીએ વિરોધી સંખ્યાના ગુણધર્મો. આમાં ખાસ ધ્યાન રાખજો, આ ત્રણ વિધેય છે કોસ, sec અને કોટ, એનો ખૂણો ઋણ આપેલો હોય તો એ પાઈમાંથી બાદ થાય છે. ત્યારબાદ કોટિકોણના સૂત્ર શીખા આપણે. સરવાળો 90 થશે. સાઇન કોસ, કોસ tan કોટ, sec કોસેક. સરવાળા બાદબાકીની વાત કરી તો એમાં 3 સૂત્ર છે ટેનના સરવાળાના, જેમાં xy 1 કરતાં નાનો હોય, xy 1 કરતાં મોટો હોય અને xy ઇઝ ઇક્વલ ટુ 1 હોય. 1 કરતાં નાનો હોય તો આપણે x પ્લસ વાયના છેદમાં 1 માઇનસ xy. 1 કરતાં મોટો હોય તો x પ્લસ વાયના છેદમાં 1 માઇનસ xy. એ તો સૂત્ર એનું ઈજ રહે છે પણ અહીંયા પાઈ ઉમેરાય છે. xy ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો π/2 થશે. બાદબાકીનું એક જ સૂત્ર છે. ખાસ આ બધા સૂત્ર લખી અને પાકા કરવા. હવે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણી. પેલો, કિંમત શોધો સાઇન ઇનવર્સ -1 બરોબર.
માઇનસ વનાપ છે, અહીંયા માઇનસ આવ્યો થીટા, આપણે માઇનસવાળું સૂત્ર હતું, સાઇન શું કરતું હતું, નિશાનીને બહાર કાઢી નાખે, તો સાઇન ઇન્વર્સ 1/2 માઇનસ આગળ બી એવા. હવે સાઇન ઇન્વર્સ કોષ્ટકમાં ક્યાં 1/2 થાય, આપણે કોષ્ટક શીખી ગયા છે 0, 30, 60, 90 બરાબર. આ જે કોષ્ટકની જે કિંમતો હતો એ ધોરણ 11માં શીખી ગયા છે. ન આવડતી તો જે પાકી કરી અને પછી જ આ સ્વાધ્યાય ગણવા બેસું. હવે તો આના બરાબર સાઇન વનાપ ક્યાં થશે, સાઇન વનાપ π/6 થશે, એટલે કે આનો જવાબ આવશે -π/6. પછી બીજું કોસ ઇન્વર્સ √3/2. અહીંયા ધન છે એટલે કંઈ નિશાનીની કંઈ સૂત્ર મૂકવાની જરૂર રહેતી નથી. હવે આપણે કોસ √3/2 ક્યાં થશે, કોષ્ટકની કિંમત પ્રમાણે એને યાદ કરી અને લખવાની π/6 બરાબર. પછી ત્રીજો કોસેક ઇન્વર્સ 2. તો કોસેક 2 ક્યાં થાય, π/6. ચોથો tan ઇન્વર્સ -√3. અહીંયા tan ઋણ આપ્યો છે, ઋણ હોય તો ઋણવાળું સૂત્ર, તો અહીં tan, સાઇન અને કોસેક આ 3 વિધેયો એવા હતા કે જે નિશાનીને બહાર કાઢી નાખે છે. તો અહીંયા tan છે એ નિશાનીને શું કરશે, બહાર કાઢશે, તો -tan ઇન્વર્સ √3. હવે આ માઇનસ એમનો tan ઇન્વર્સ √3 કોષ્ટકમાં ક્યાં થશે, π/3 તો એનો જવાબ આવશે -π/3. પાંચમું કોસ ઇન્વર્સ -1/2. તો કોસ માઇનસ છે એટલે શું થશે, બાદબાકીના નિયમ પ્રમાણે સૂત્રમાંથી પાઈમાંથી બાદ થશે, પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. તો પાઈ માઇનસ કોસ 1/2 ક્યાં થશે, હવે કોષ્ટકમાં કોસ 1/2 π/3, તો 3π - π એટલે 2π ના છેદમાં 3. છઠ્ઠો tan ઇન્વર્સ -1. તો tan ઇન્વર્સ -1, તો -1 શું કરશે, બહાર આવશે, tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 ક્યાં થાય, π/4. સાતમો sec ઇન્વર્સ 2/√3. તો sec 2/√3 ક્યાં થશે, π/6 છે. આ બધી જ કિંમત કોષ્ટકમાંથી લેવાની છે, ખાસ ધ્યાન રાખજો. આઠમો cot ઇન્વર્સ √3. તો cot ઇન્વર્સ √3 ક્યાં થશે, π/6 છે. નવમું cos ઇન્વર્સ -1/√2. તો માઇનસ કોસ માઇનસ છે એટલે પાઈમાંથી બાદ થશે, પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√2. તો પાઈ માઇનસ 1/√2 એટલે π/4, 4π - π એટલે 3π, 3π ના છેદમાં 4. 10માં કોસેક ઇન્વર્સ -√2. કોસેક માઇનસ છે એટલે બહાર નીકળી જાય, કોસેક -√2. તો કોસેક √2 ક્યાં થશે, π/4 એટલે -π/4 આવશે. ત્યારબાદ 11મો, હવે 10 ના સરવાળાવાળા સૂત્ર, સરવાળાવાળા નથી હજી તો,
છે એમ જ છે, પણ કિંમત 1 કરતાં વધારે મૂકવાની છે. tan ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2. પહેલાં તો બધાની નિશાની દૂર કરશું. તો tan ઇન્વર્સમાં કોઈ નિશાની નથી, તો એમને રાખી દેશું. tan ઇન્વર્સ 1 -1/2 છે, માઇનસ નિશાની કાઢશું એટલે શું આવશે અહીંયા? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 પ્લસ આની નિશાની બહાર નીકળશે તો પ્લસ માઇનસ માઇનસ આવશે અહીંયા સાઇન ઇન્વર્સ 1/2. તો કોષ્ટકની કિંમત મૂકવા મળી. tan 1 ક્યાં થશે? π/4a પ્લસ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 ક્યાં થશે? કોસ ઇન્વર્સ 1/2 π/3a માઇનસ સાઇન 1/2 π/6a. તો આ બધાનો લસા લઈ લે. આના છેદમાં કાંઈ ન હોય તો 1. શું લસા આવશે? 4 3 6 નો 12. 12 લસા લ્યો એટલે 4 ને કેટલા વડે ગુણો? 12 આવે 3 વડે, તો અંશમાં 3 વડે 3 પાઈ. 12 એકા 12, તો અંશમાં 12 પાઈ માઇનસ 4 પાઈ માઇનસ 2 પાઈ. તો 12 ને 3 15 પાઈ. 15 માંથી 6 પાઈ બાદ થશે એટલે શું વધશે? 9 પાઈ. 9 પાઈના છેદમાં 12. 3 અહીંયા 4 તેરી 12, તો 3 π/4 આનો આન્સર આવશે. એના પછી કોસ ઇન્વર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2. કોસ ઇન્વર્સ 1/2 બરાબર કોસ ઇન્વર્સ 1/2 π/3 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2. સાઇન ઇન્વર્સ 1/2 બરાબર π/6. અહીં લસા છેદ ઉડી જાય. 3 દુ 6, 2 2 ઉડી ગયા. શું વધશે? 3 π/3 પ્લસ π/3 એટલે 2 π/3. એના પછી 13 અને 14 બે MCQ પ્રકારના પ્રશ્નો છે. 13મો સાઇન ઇન્વર્સ x બરાબર y. તો y બરાબર શું છે એ મેળવવાનું. અહીંયા y શું બતાવે છે? આ x સી પ્રદેશ છે, y સી વિસ્તાર છે. તો પ્રદેશ અને વિસ્તાર સાઇન ઇન્વર્સના આપણે યાદ હોય તો આ દાખલો સરળતાથી થાય. તો x પ્રદેશ અને y વિસ્તાર. તો સાઇનનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2. આવો એક વિકલ્પ બી આપેલો છે. બી વિકલ્પની અંદર -π/2 < y < π/2. આનો અર્થ એવો થયો કે સાઇનનો વિસ્તાર -π/2 થી +π/2 છે. ત્યાર પછી tan ઇન્વર્સ 14મી ખાલી જગ્યામાં tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. તો પહેલાં તો નિશાની દૂર કરી તો tan ઇન્વર્સ √3 માઇનસ પાઈ માઇનસ sec ઇન્વર્સ 2. આ નિશાની કાઢી એટલે આપણે શું આવ્યું? પાઈમાંથી બાદ થયા. હવે બધાની કિંમત tan ઇન્વર્સ √3. tan ઇન્વર્સ √3 ક્યાં બનશે? π/3 માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ sec ઇન્વર્સ 2. sec ઇન્વર્સ 2 ઇઝ ઇક્વલ ટુ π/3. π/3 પ્લસ π/3 એટલે 2π/3 માઇનસ π/3 પ્લસ π/3 એટલે 2π/3 માઇનસ પાઈ. તો 2π માઇનસ પાઈ એટલે -π/3 આન્સર આવશે. બરોબર. આવા વિકલ્પમાં આપેલો છે. બી વિકલ્પમાં -π/3. તો આમાં પણ બી જ વિકલ્પ આવશે. તો આ તો આપણે સ્વાધ્યાય 2.1.
એના જેવા ઘણા બધા દાખલા આપેલા છે, જાતે ગણજો ઉદાહરણમાં. 1-2 દાખલા હું અહીં આપું છું તમને. પેલો sec ઇન્વર્સ -2, 2 cos ઇન્વર્સ -5π/6, ત્યારબાદ 3 tan ઇન્વર્સ √3 પ્લસ sec ઇન્વર્સ -2 sin ઇન્વર્સ -1/2, પાંચમું cot ઇન્વર્સ -1 માઇનસ cos ઇન્વર્સ -1/√2. તો આ 5 દાખલાઓની રકમ તમારી નોટબુકમાં લખી અને ગણતરી કરવાની છે. રકમ લખી લો. હવે આગળ છે આપણે જે કંઈ શીખાય એકવાર તમે નજર મારી લો, કંઈક લખવાનું રહી ગયું હોય તો એમાંથી લખી શકો. આજથી ચાલુ કર્યું ત્યાંથી ચાલુ કરી ધીમે ધીમે. પ્રદેશ અને વિસ્તાર, વ્યસ્તના સૂત્રો, વિરોધી સંખ્યાના ગુણધર્મો. ખાસ ધ્યાન રાખજો, પહેલાં વાત કરેલી કોસ, સેક અને કોટ માટે પાઈમાંથી બાદ થશે. તે પછી કોટી સંખ્યાના ગુણધર્મો, સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક, સરવાળા બાદ બાકીમાં ધ્યાન રાખવાનું છે. ખાસ અહીંયા શરત આપેલી છે xy <1, xy <1 ને xy = 1. સરવાળો અહીંયા શું થશે? x + y/1 - xy. આ એ સેમ જ થશે, આ બે પાઈમાંથી પ્લસ થશે. પછી π/2 સરવાળો xy 1 હોય તો બાદબાકીનું સૂત્ર. સ્વાધ્યાય 2.1 કના દાખલાઓ sin1 cos દાખલાઓમાં નજર મારી લ્યો. હોમવર્ક બસ આજે આટલું જ. હવે આગળ 2.2 આપણે કાલે